નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે પર્યાવરણના પાઠ નંબર 19 માં જે સામાન્ય જ્ઞાન કહેવાય એટલે કે જનરલ નોલેજ એના વિશે જાણીશું. તો આમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે, કેવું પાકું કેળું કેવા રંગનું હોય છે? તો કે પીળા રંગનું હોય છે. મેઘ ધનુષ્યમાં કેટલા રંગ હોય છે? તો કે 7 રંગ હોય છે. મેઘ ધનુષ્ય કઈ ઋતુમાં જોવા મળે છે? ચોમાસામાં જોવા મળે છે. આ રીતના બધા પ્રશ્નો હોય છે. જેમ કે પૂછાય, હું સફેદ રંગની શાકભાજી છું અને શિયાળામાં વધારે ખાવામાં આવું છું, તો બોલો હું કોણ? તો મૂળો. પછી બીજું પૂછાય કે હું એવી શાકભાજી છું કે મને કાપવાથી તમારી આંખમાં પાણી આવી જાય છે, તો બોલો હું કોણ? તો ડુંગળી. પછી આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે હું સુંદર ગૂંથેલો માળો બનાવતું પક્ષી છું, તો બોલો હું કોણ? સુગરી. આ રીતે હોય છે. પછી આ પણ એક પ્રશ્ન પૂછાતો હોય છે કે નવરાત્રી ગુજરાત રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે? નવરાત્રી છે. પછી ટ્રાફિક સિગ્નલમાં કુલ કેટલા રંગ હોય છે? તો કે 3 રંગ હોય છે. પછી ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ શું દર્શાવે છે? જ્યારે ટ્રાફિક સિગ્નલ હોય એમાં લાલ રંગની લાઈટ થાય એ શું દર્શાવે છે? એ વાહનને થોભાવે છે, એટલે કે વાહન ઉભા રહ્યો અને લીલી લાઈટ થાય ત્યારે આગળ વધો. પછી નાક વડે આપણે શું પારખી શકીએ છીએ? તો કે ગંધ પારખી શકીએ છીએ. કોને ભારતના રાષ્ટ્રપતિ કહે છે કહેવાય છે? ગાંધીજીને. કબૂતરની આંખ કેવા રંગની હોય છે? રાતી હોય છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો કે સાબરમતી. પછી ગુજરાતની સૌથી મોટી નદી આ પૂછે તો નર્મદા છે. આ છે લાંબી છે ને આ છે મોટી છે. હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર કયો છે? દિવાળી. સૌથી લાંબી જિંદગી કયું પ્રાણી જીવે છે? કાચબો. આશરે 300 વર્ષ જેટલું એનું આયુષ્ય હોય છે કાચબાનું. પછી આ જે એક પ્રશ્ન છે, ગુજરાતમાં ગિરિમથકનું નામ જણાવો. તો કે સાપુતારા. ઉનાળામાં ફૂંકાતા પવનને શું કહે છે? વંટોળ. પછી તંદુરસ્ત માણસના મોઢામાં કેટલા દાંત હોય છે? 32 દાંત હોય છે. પછી આણંદમાં આવેલી ડેરી આ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આણંદમાં આવેલી દૂધની ડેરીનું નામ શું છે? અમૂલ. પછી ડેન્ગ્યુ રોગ શાના લીધે થાય છે? તો કે મચ્છર કરડે તો ડેન્ગ્યુ રોગ થાય છે. પછી ગાંધીજીના જન્મભૂમિનું નામ શું હતું? ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો પોરબંદરમાં. પછી અંગ્રેજી મૂળાક્ષર હોય છે ABCD, એમાં કેટલી સંખ્યા હોય છે? તો 26. ઝરણાનું પાણી કેવી રીતે વહે છે? તો ખળખળ વહે છે. વિશ્વનું સૌથી મોટું પક્ષી કયું છે? શામૃગ. પછી આપણે જોઈએ કે આ પરીક્ષામાં પૂછાતો હોય છે પ્રશ્ન, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતના કયા મહાન નેતાની યાદમાં બનાવવામાં આવ્યું હતું? સરદાર પટેલ ની યાદમાં બનાવવામાં આવ્યું હતું. વિશ્વનું સૌથી નાનું પક્ષી કયું છે? આ પણ પૂછાઈ શકે છે. મોટું પક્ષી પણ પૂછાઈ શકે, નાનું પક્ષી પણ પૂછાઈ શકે. તો હમિંગ બર્ડ. પછી આ છે આપણે ભારતનો નકશો છે, એનું તમારે ધ્યાનથી જોવાનું છે અને સમજવાનું છે કે આમાં બધા રાજ્યો કઈ કઈ જગ્યાએ આવેલા છે. જેમ કે આપણું ગુજરાત રાજ્ય છે એ અહીં આવેલું છે. આ આપણું ગુજરાત રાજ્ય છે. આ આપણું ગુજરાત રાજ્ય છે. તો આ રીતે તમારે આખા નકશાનો સમજવાનો છે અને યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો પર્યાવરણનો પાઠ નંબર 19 સામાન્ય જ્ઞાન વિશે માહિતી. અને હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. હવે પર્યાવરણના આપણે બધા જ પાઠ જોઈ લીધા છે. હવે આગળનો આપણો નેક્સ્ટ વિડીયો ગુજરાતી વિષયમાં મૂકીશું. તો
તો તમે એક વિડીયો જોવાનું ચૂકતા નહીં. ને બાય બાય.